ને ઈશ્વરની ધારવાળા ગણપતિ દાદા આવ્યા છે અને મોક્ષ મંદિર એટલે શિવનું મંદિર, શિવધામ કહેવાય, બરાબર ને? આ તો વાડી છે, પણ બાજુમાં મોક્ષ મંદિર શિવધામ. અને મહાદેવને થોડી વાર યાદ કરું. જુનાગઢનો ગિરનારનો મેળો હમણાં ગયો છે જ્યારે, તમે મજા આવે તાળી આપજો ભાઈ. એ વન મારે મહાદેવનો પેલો હનુમાનજી મહારાજ આવ્યા છે. હનુમાનજી મહારાજ છે બધું. હા, એટલે આના તાલમાં એકડી હે બજરંગ જાજો સીતાજીની શોધમાં, હે બજરંગ જાજો સીતાજીની શોધમાં, સીતાજીની શોધમાં. હવે એવું લાગે છે કે વાડી વાળી ખોડિયાર આવ્યા એવું. હા, ઈશ્વરની ધાર વાળી જાય, વાડી વાળી જાય, લાદવાની ખોડિયાર. કારણ કે રાષ્ટ્રભક્તિ વગરની ધર્મ ભક્તિ અધૂરી છે. આપણને ગૌરવ હોવું જોઈએ જે રાષ્ટ્રમાં આપણે રહેતા હોઈએ. શહીદ જવાનો કા અલબેલો કા મુસ્કાનો કા, શહીદ જવાનો કા અલબેલો કા મુસ્કાનો કા, इस देश का यारो, इस देश का यारो, इस देश का यारो का कहना, ये देश वीरों का कहना. हम जिएंगे. થોડું ભજન તમે કરો, તમે ભારતમાં રહ્યો છો. हम जिएंगे है वतन पे. કારણ કે હમણાં 23 તારીખે 23 માર્ચ મારો અંધારિયાવડનો મેલડીમાં પ્રોગ્રામ હતો. રેકોર્ડ બ્રેક માણસો અને એક રાતમાં રેકોર્ડ બ્રેક રૂપિયાનો ફાળો થયો. 23મી માર્ચ એટલે ભગતસિંહને ફાંસી અપાણી હતી એ દિવસ, શહીદ દિવસ. હમ જીએંગે ઓર મરેંગે. જીવન સાહેબ જેવા જો માસ્તરો હોય ને, જેનું માં જેટલું સ્તર હોય એને માસ્તર કહેવાય. એક માં શૂરવીર બનાવી શકે અને એક આવા શિક્ષક શૂરવીર બનાવી શકે. બાપ રાષ્ટ્રને સમર્પણ કરીએ કે એવા બાપ. દિલ દિયા હૈ જાન ભી દેંગે હૈ વતન. કારણ કે તાલ થઈ ગયું હતું ને, તાલમાંથી મને યાદ આવ્યું હતું, પણ મારી શું તમે થોડી વાર રમાડું ભાવ. વાતાવરણ ફરી ગયું પાછું, મારી વાતાવરણમાં વારી નથી જાય.
મારી બહેનો માતાઓ બધા ઉભા થઈ જાઓ. મારી દીકરી રોટી ખાઈ રે સીમાના નદી કાંઠે નેરાની માલિકા મારી શિકોતર બેઠા છે. હજી કોઈને અખતરો કરવો હોય તો જજો બાપ. એ નેરાની માલિકા કદાચ બારે મેં ખાંડા થઈ જાય ને પૂર આવે અને મોટા મોટા પાણા તણાઈ જાય પણ મારી શિકોતર કે મારું તરહું તણાય તેથી તો સીમાના મામા બેનો ઉભા રહેજો ઘડીક. ઘડીક તમને રમાડવા છે મારે. મામા માં જે હજુ મળી જાય ઘોરી અંધારી રે રાતોલડીમાં નિસરા તારી મારી યુવાન બહેનો દીકરીઓને હું પ્રાર્થના કરું છું. આ ભાગવત સપ્તાહમાં આવે છે રાંદલના લોટા ઘોડા ક્યાંથી આવ્યા એટલે તો ઠેકડો મારી રાંદલના નામનું મારજો બાપ હો. જય માસી ગુતા જય ઊંડી વાળા હે વાણીઓ રોવે મારી વાણીઓ રોવે દરિયાના બેટમાં વાણીઓ રોવે આયા સર્વે જ્ઞાતિના પિતૃઓના ફોટા મૂક્યા છે બધાએ પિતૃઓને યાદ કરું છું બાબુ. પિતૃ મોક્ષાર્થ ભાગવત કથા છે મોક્ષ મંદિરના લાભાર્થે બધાએ પિતૃદેવને યાદ કરું છું. મારે બારોટ દેવે કીધું છે ત્યારે વાણા તારો મારા વાણા તારો ઝઘડું શા શેઠ કે હા ભાઈ રાવણ વાહ આ ચોગટ જય માં ખોડિયા જય મારી ખોડિયા. ₹200 વિશાલભાઈ મા ભગવતી ખોડિયાર ને મા બુકને વધારે છે. राजप राजा खोड़ल में वालो था जा भगोड़ेगा मोगल में वालो
દસ્તાવેજના ઓરડાવાળી માં ખોડિયાર આ વખતે ખોડિયાર જયંતિ નિમિત્તે હરીશદાન સોરુન, રાજભા ગઢવી, નારાયણભાઈ ગઢવી અને હું અહીંયા ઓરડાવાળી માં ખોડિયારના સાનિધ્યમાં પ્રોગ્રામ હતો આ વખતની ખોડિયાર જયંતિ. મામા જય ચામુંડા જા ચોટી લેગા ચામુંડ में वालो जा ચોટી લેગા બોલ શ્રી ચામુંડા માં એ તો રમી લીધું ભાઈ ભુવા, હવે કોઈ બાકી નથી. મનખે તારા માન આખી ખલકમાં જોયા ખોડિયાર, ઈ ખોડિયાર કેવી ખનકાર કરતી માત ખોડલ પથર ગુણ ગાતા ખનકાર કરતી માત ખોડલ તારા પથર ગુણ ગાતા મારી ખોડિયાર ના અવતાર આમાં મુખ્ય હોનલ નું નામ જાય આવે મારી હોનભાઈ જેથી સમય સાથ છોડે તે વાલા રેડી થાય છે. આ બધા ગીતો આ બધા ભાવો માતાજીના બાકી રહી ગયા છે, ક્યારેક આવતા પ્રોગ્રામમાં તમને સંભળાવવાની કોશિશ કરીશ, પણ વીર ખેતલાને યાદ કરી. પછી આવ્યો ચોગઠ ચમાવડીને થાપાના ડુંગરાની માથે લાય મારા બાબુ મારા મિત્ર ભાઈ અશ્વિનભાઈ ધાપા એડી સ્ટુડિયો પિથલપર 1101 રૂપિયો આપીને મા જગદંબાને વધાવે છે. તાળીથી પાડો યાર, આવો પ્રોગ્રામ જાણ્યો ને તમે એડી લાઈવ ન કર્યું યાર, લાઈવ કરવું જોઈતું હતું તો આખું વિશ્વ જોવે મોક્ષ મંદિરનો પ્રોગ્રામ. ખેતર બાળો રાજા રે મારો ભાઈ ભાઈ ને મારું સંતાનું દેવતા
તમે મારા દેવના દીધેલ છો. નાના નાના છોકરા આકલા કરે 3 વાગે. આવ્યા છો તો અમર થઈને રહ્યો. હાય ચામુંડા મામા એ હાલો ચોટીલે ઢાકલા વાગ્યા ચામુંડા ચોટીલે ઢાકલા થઈ જાય બેનો ઉભા આમ તો છેલ્લો જ રાઉન્ડ છે. બેનો માંથી એવા સાહેબ સમાચાર આવ્યા કે એક રાસ લેવરાવો અમારે થઈ જાવ ભાલો બધું સારો હાર થાય આમાં. એ જોગ માયા જોગ માયા જોગ માયા ચોટીલાની જોગ માયા. બધા બહેનો મોટું કુંડાળો કરો. બધા બહેનો એ જોગ માયા જોગ માયા જોગ માયા ચોટીલાની જોગ માયા. એકવાર મોક્ષ મંદિર કથાની જે સેવા સમિતિ છે એને પણ તારીખ વધાવો ભાઈ. સુંદર મજાનું આયોજન કર્યું છે. સુંદર મજાનું આયોજન કર્યું છે આ સેવા સમિતિ. એ મને મધરાતે સપના વિઠ્ઠલપુર કોણ લઈ જા. એ મને મધરાતે સપના વિઠ્ઠલપુર કોણ લઈ જા. મને તો ભારત જે ઈશારો કરી દીધો છે કે અરુણભાઈ પૂરું કરી દો વાંધો નહીં, પણ આ 5 મિનિટ એક્સ્ટ્રા તમારા માટે.